આજરોજ નંદેશ્રી પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર પીઆઈ નંદેશ્રી એસ.જે. પંડ્યાની એક ચોક્કસ બાતમી મળેલી કે ગાયત્રી ફરસાણ એક દુકાન છે નંદેશ્રી વિસ્તારમાં, અને એની બાજુમાં પ્રિતેશ નામનો ઈસમ દારૂનો જથ્થો લાવેલો છે અને એમના ડ્રાઈવર સાથે હેરાફેરી કરવાનો છે. આ ચોક્કસ બાતમી આધારે જગ્યા ઉપર રેડ કરતા આ પ્રિતેશ શંકરભાઈ ચૌહાણ કે જે આ ગાયત્રી ફરસાણનો માલિક બી છે ને એની દુકાનની બાજુમાં જ કુલે 1200 નંગ ક્વાટરિયા પરપ્રાંતીય દારૂના, એની કિંમત 1,32,000 જેટલી દારૂના જથ્થાની થાય છે. અને એની સાથે એક ડ્રાઈવર વનરાજભાઈ રાવજીભાઈ પરમાર કે જે આ પ્રિતેશનો ડ્રાઈવર છે, આ બંને દારૂની હેરાફેરી કરતા હોવાનું માલુમ થતાં સ્થળ ઉપરથી જ એમને ધરપકડ કરેલ છે. આ સિવાય એમની પાસેથી અંગ જડતીમાંથી અન્ય મુદ્દામાલ મળી કુલે વાહન સાથે 2 લાખ ઉપરાંતનો જથ્થો પોલીસે કબજે કરેલ છે. આ બંને આરોપીઓની પૂછપરછ ચાલુ છે. આ જથ્થો ક્યાંથી લાયા છે, કોને આપવાનો હતો, એ દિશામાં હાલ નંદેશ્રી પોલીસ તપાસ કરી રહી છે. સાહેબ, જે રીતે હમણાં ઇલેક્શનનો માહોલ છે, આ વિસ્તારમાં જ ચૂંટણી છે, કોઈ પક્ષે મંગાવેલો કે એવું કંઈ બહાર આવ્યું છે? મેં આપને કીધું એમ કે આ હમણાં જે જથ્થો પકડ્યો છે, બંને આરોપીઓ હાલ પોલીસ કસ્ટડીમાં છે. અમારી તપાસ ચાલુ છે અને તાલુકા પંચાયતનું અહીંયા ઇલેક્શન પણ છે, અને જેથી કરીને જ પોલીસની અસરકારકથી આ દારૂનો જથ્થો પોલીસે પકડી પાડ્યો છે. કોણે મંગાવ્યો છે અને કેમ મંગાવ્યો છે એ દિશામાં પોલીસે બંને આરોપીઓની સઘન પૂછપરછ કરી અને સચોટ તપાસ કરી કોણ સંડોવાયેલ છે એ પોલીસ બહાર લાવશે.